જો હવે ગર્ભસ્થાપન ની વાત આપણે કરી તો ગર્ભસ્થાપનના ફલન થયાના પહેલા અઠવાડિયે એટલે કે 7 દિવસે થાય, બરોબર? ધ્યાન રાખો. હવે આમાં ઘણા બધા એમસીક્યુ ની સાથે સાથે ચર્ચા અમુક કરતા જશો, બરોબર? ગર્ભસ્થાપન થયા બાદ ગર્ભ પોષક સ્તર ના અમુક કોષો વિભેદન પામી, બરોબર? ગર્ભ પોષક સ્તરના અમુક કોષો વિભેદન પામી ગર્ભ પોષક રસાંકુરોનું નિર્માણ કરે. ગર્ભ પોષક રસાંકુરો એને કહેવાય કોરિયોનિક વિલાય. હવે આપણને ખબર છે ઓલું નાના આંતરડાની અંદર રસાંકુરો અસંખ્ય આવેલા હોય કે જે શોષણ સપાટીનો વિસ્તાર વધારે. એટલે હવે અહીંયા અમુક ગર્ભ પોષક સ્તરના કોષો જે છે એ વિભેદન પામી શોષણ કરવાની ક્ષમતા હવે ધરાવતા થઈ જશે. એને કહેવાય ગર્ભ પોષક રસાંકુરો. એ કોષો એવા છે કે જે ગર્ભને પોષણ આપવા માટે રસાંકુરો તરીકે વર્તે છે. મીનિંગ બહુ અઘરો નથી, પણ આગળ શબ્દ લખો એટલે સમજાઈ જશે કે જેમાંથી જરાયુનું નિર્માણ થાય છે, બરાબર? એટલે અમુક ગર્ભ પોષક સ્તરના કોષો ગર્ભ પોષક રસાંકુરો, એક વચ્ચેનો ખાલી શબ્દ છે. આપણે માનવની અંદર કોરિયોન એટલે ગર્ભ પોષક, એનું કોઈ કાર્ય નથી. એક ક્ષણિક એક રચના છે કે જેમાંથી ભવિષ્યમાં જરાયુનું નિર્માણ થવાનું છે. અને તમને ખ્યાલ છે કે જરાયુનું કાર્ય મેન શું છે? માતાના રુધિરમાંથી પોષક તત્વ લેવા, ઓક્સિજન લેવું અને ગર્ભને આપવું. ગર્ભ એ તૈયાર કરેલા કાર્બન ડાયોક્સાઇડ નકામા દ્રવ્યો માતાના રુધિરમાં ઠાલવવા. આ જરાયુનું કાર્ય. પણ જરાયુ ડાયરેક્ટ ગર્ભને નથી દેતું. અચ્છા, ગર્ભાશયમાં કઈ રીતે ગોઠવાયેલો હોય એક રચના આખી તમને સમજાવો, એક રફ કામ કરીને સાઈડમાં, બરાબર? જો આ રીતે ગર્ભાશય, બરોબર? હવે એની અંદર મેં તમને અગાઉ પણ સમજાવ્યું હતું કે અહીંયા જે માયોમેટ્રિયમ છે, અંદર એન્ડોમેટ્રિયમ છે, બરોબર? તો અહીંયા એક કોથળી જેવી રચના, જરાયુનું નિર્માણ થાય, બરોબર? જરાયુ પછી નાળની સાથે જોડાય, બરોબર? અને નાળ પછી બાળકની નાભી સાથે જોડાય. એને મેં લખ્યું હતું ગર્ભનાળ અથવા નાભીનાળ, બરાબર? બાળકના જન્મ પછી એ નાભી ઉપરથી નાળને કાપી નાખવામાં આવે અને ક્લિપ કરી દેવામાં આવે. પછી એમાંથી ડૂટીનું નિર્માણ થાય. એને અમ્બલિકલ કોર્ડ કહેવાય. ડૂટીને ઇંગ્લિશમાં અમ્બલિકસ કહેવાય, ગુજરાતીમાં આપણે એને નાભી કહીએ. અને હવે તો આ ગર્ભનાળને સાચવવા માટે બેંક ખુલી ગઈ. ગર્ભનાળને સાચવવા માટે ગર્ભનાળ બેંક અવેલેબલ છે, બરાબર? એની અંદરથી એ વ્યક્તિના જીવનભર
એને પડતી કોઈ પણ તકલીફનું સોલ્યુશન ઈ ગર્ભનાળના કોષોમાંથી કરી શકાય. ધારો કે વ્યક્તિને કમળો થયો, કમળામાંથી કમળી થઈ, કમળીમાંથી ઝેરી કમળો થયો, ધીમે ધીમે લીવર ફેલ થઈ ગયું, તો એના ગર્ભનાળના કોષમાંથી યકૃત બનાવી શકાય લેબોરેટરીમાં કૃત્રિમ રીતે. અને એ યકૃતને જે વ્યક્તિનું લીવર ફેલ થયું છે એના શરીરમાં દાખલ કરી શકાય અને એ લીવર વ્યક્તિથી સ્વીકારાઈ જશે, રિજેક્ટ નહીં થાય. બાકી અત્યારના ટાઈમની અંદર કોઈ પણ વ્યક્તિનું યકૃત બીજા વ્યક્તિમાં સર્જરી કરીને આપણે ટ્રાન્સપ્લાન્ટ કરીએ, પ્રત્યારોપણ કરીએ, તો એની સ્વીકારવાની લગભગ શક્યતા નહીવત જેટલી છે. કારણ કે યકૃત શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ છે. ઇવન નાનામાં નાનો કોઈ એન્ટીજન, કોઈ બેક્ટેરિયા કે વાયરસ પણ આપણો શરીર એનો પ્રતિકાર કરે છે, રિસ્પોન્ડ આપે છે, એને રિજેક્ટ કરી નાખે છે. તો આ તો શરીરની સૌથી મોટામાં મોટી ગ્રંથિ થઈ. તો એને સ્વીકારવા માટે શરીરને ઘણી બધી પ્રક્રિયાઓ કરવી પડે. પણ લગભગ અત્યાર સુધી મેં જોયું ત્યાં સુધી મગજનું પ્રત્યારોપણ શક્ય નથી, બ્રેઇન ટ્રાન્સપ્લાન્ટ શક્ય નથી, લીવર ટ્રાન્સપ્લાન્ટ બહુ જ ઓછું સક્સેસ છે. લગભગ 1000 કેસમાંથી એકાદા કેસમાં લગભગ સક્સેસ ગયું હોય તો. પણ આ જે ગર્ભનાળ છે એના કોષો, એનો જવાબ ઈ છે કે આ જે વ્યક્તિ છે એનું નિર્માણ ગર્ભનાળની મદદથી થયું. ગર્ભનાળ જે છે એને ગર્ભની જીવાદોરી કહેવાય, the lifeline of the embryo. શબ્દ સમજો, દરેક શબ્દ નીટ માટે ઇમ્પોર્ટન્ટ આવશે. હવે તો તમને આઈડિયા બેસી ગયો હશે કે દરેક શબ્દ આપણે જે નીટના એમસીક્યુ સોલ્વ કરી, એક એક શબ્દ નીટ માટે ઇમ્પોર્ટન્ટ છે. ગર્ભનાળને ગર્ભની જીવાદોરી કહેવાય. અને એક સિમ્પલ વસ્તુ વિચારવાની છે, ધારો કે નાળ બ્લોક થઈ જાય, બરાબર, ધારો કે નાળ બ્લોક થઈ જાય અથવા નાળ કંઈક વિતળાઈ જાય, ગર્ભ જ્યારે ગર્ભાશયની અંદર પ્રબળ સંકોચન કરે છે, actually I can say like that, the embryo is playing in the mother's womb. ગર્ભ જે છે એ માતાના ગર્ભાશયની અંદર દરેક પ્રક્રિયા કરે છે, ઊભા થવાની, બેસવાની, હાથ પગનું હલનચલન, બધી જ પ્રક્રિયા માતાના ગર્ભાશયની અંદર એ કરે છે. હસે છે, રડે છે, સૂઈ જાય છે, આંચકા આવે ત્યારે એને નથી ગમતું એવા ફેશિયલ એક્સપ્રેશન, ઓલ ધ ટાઈપ્સ. એટલે મારે તમને એના માટે જ વિડિયો બતાવો છે કે શુક્રકોષ અંડકોષ સાથે ફલન કરે અને કઈ રીતે આખા ગર્ભનું નિર્માણ થાય. 8મા મહિના સુધી ગર્ભની અંદર ફેફસું બનતું નથી, બરોબર? આપણે પછી ડિસ્કશન કરીએ ગર્ભ વિકાસમાં આગળ. અત્યારે આપણે આની અંદર મેઇન ડિસ્કશન કરીએ તો આ છે જરાયુ, આ છે ગર્ભનાળ. તો શરૂઆતમાં ગર્ભનાળ અને જરાયુ ખૂબ જ નાના હોય, કારણ કે ગર્ભનું કદ ખૂબ જ નાનું હોય, બરોબર? હું શું બોલ્યો? ગર્ભનું કદ ખૂબ જ નાનું હોય. 3 મહિના સુધી ગર્ભનું કદ ખૂબ જ નાનું હોય, એટલે 1 થી 3 મહિના સુધી માતામાં એટલે કે સ્ત્રીમાં એબોર્શન થવાના ચાન્સીસ આના કારણે વધારે. અને એ ટાઈમે ગર્ભની વૃદ્ધિ ખૂબ જ ધીમી હોય, તો એની સામે ગર્ભનાળ અને જરાયુની વૃદ્ધિ ખૂબ જ ઝડપી હોય. જેમ જેમ ગર્ભનું કદ વધતું જાય એમ એમ એને વધુ ને વધુ પોષક તત્વોની જરૂરિયાત પડતી રહેવાની છે, એમ એમ જરાયુ અને ગર્ભનાળ મોટા થતા જવાના છે. અને ખાસ સૌથી અગત્યની વાત, સૌથી પહેલા જે ગર્ભ માતાના શરીર સાથે, અહીંયા તો બહુ નાનું હોય, અમે બહુ લાંબુ દોરી દીધું છે. ગર્ભ ખૂબ જ નાની નાળ અને એ માતાના ગર્ભાશય સાથે ચોંટી ગયેલું હોય, બરોબર? પછી ધીમે ધીમે એક કોથળી જેવી રચના બને છે, બરોબર? એક કોથળી જેવી રચના, આને કહેવાય ઉલ્વ કોથળી. ઉલ્વ કોથળી એટલે કે એમ્નિયોટિક કેવિટી.
ગર્ભાશયમાં એક કોથળી બને છે, ગર્ભાશયમાં એક કોથળી બને છે અને અહીંયા ગર્ભાશયનું મુખ ગ્રીવા ત્યાં એક પ્લગ બને છે જેની મદદથી ગર્ભપાત થતો નથી. ફલન જ્યારે થાય, ગર્ભનું ગર્ભાશયમાં સ્થાપન થાય ત્યારે ગર્ભપોષક સ્તરના કોષોમાંથી આ બધી રચનાનું નિર્માણ થાય. આ ગર્ભ બની ગયો પણ ઈ ગર્ભ ક્યાંથી બન્યો? ગર્ભીય કોષોમાંથી, પેલા રેડ કલરના કોષ. આ એમાંથી નથી બન્યું. જરાયુ, ગર્ભનાળ અને ઉલ્વ કોથળી. બરોબર? તો શરૂઆતમાં ગર્ભ માતાના શરીર સાથે ચોંટેલો હોય, એટલે કે ગર્ભાશયની સાથે ચોંટેલો હોય, ત્યારે નાળનું નિર્માણ ખૂબ જ નાનું થયું. પછી નાળનું નિર્માણ થોડું વધુ થાય એટલે ગર્ભ ગર્ભાશયથી છૂટો પડે, મુક્ત તરતો હોય કોથળીમાં. કારણ કે આ કોથળીના કોષો, ઉલ્વ કોથળી જે છે એ ઉલ્વ પ્રવાહીનું નિર્માણ કરે. એટલે આની અંદર પાણી ભરેલું હોય આ પ્રવાહી. આપણે જનરલી લિબરલ લેંગ્વેજમાં એમ કહીએ છીએ કે ગર્ભાશયમાં ગર્ભની ફરતે પાણી ઘટી ગયું એટલે તરત જ પ્રસૂતિ કરાવવી પડી. એવી બધી વાતો સાંભળતા છે. 7મો 8મો મહિનો 9મો મહિનો હતો ને પાણી ઘટી ગયું પછી તાત્કાલિક ડિલિવરી કરવી પડી. આવી બધી વાતો થતી. હવે ઈ પાણી સાદું પાણી નથી, એ ઉલ્વ પ્રવાહી છે. આ ઉલ્વ પ્રવાહીનું પ્રમાણ સામાન્ય હોવું જરૂરી છે. પ્રવાહીની અંદર ગર્ભ તરે છે. એકચ્યુઅલી આ પ્રવાહી ગર્ભ પોતે પીવે પણ છે અને સાથે સાથે એના ઉત્સર્ગ દ્રવ્યોને પણ ઉલ્વ પ્રવાહીમાં મુક્ત કરે છે. નવજાત બાળક શરૂઆતમાં 2 થી 3 દિવસે ઉલ્વ પ્રવાહીનું ઉત્સર્જન કરે. લીલા રંગના જાડા થાય, લીલા રંગના જાડા થાય નવજાત બાળકને. ઉલ્વ પ્રવાહી શરીરમાંથી બધું મુક્ત કરે. પછી એનો આખો પાચન માર્ગ, શ્વસન માર્ગ બધો ઉલ્વ પ્રવાહીથી ભરેલો હોય. બાળકના જન્મ પછી બાળકને ઊંધું કરીને નવડાવવામાં આવે. ફેફસા કાર્યશીલ થાય. હૃદય તો પહેલા મહિનાથી ધબકે છે. અનુભવ બે રીતે. પછી એટલે અહીંયા ઉલ્વ પ્રવાહી બની ગયું. અચ્છા, આ ઉલ્વ પ્રવાહી ધ્યાન રાખો. એટલે ઉલ્વ કોથળી બની ગઈ તો અહીંયાથી આપણે પેલા જરાયુનું નિર્માણ કરીએ. બરોબર? જરાયુ માતાના રુધિરમાંથી ઓક્સિજન અને પોષક તત્વ, હવે ધ્યાન રાખજો, ગર્ભને નથી દેતું, નાળને આપે. બરોબર? જરાયુ માતામાંથી ઓક્સિજન અને પોષક તત્વો લઈ નાળને આપે. નાળ એ ઘટકોને ગર્ભને આપે. પછી ગર્ભ એ ઘટકોનો ઉપયોગ કરી પોતાના શરીરમાં ચયાપચયની ક્રિયા કરી પોતાનો વૃદ્ધિ વિકાસ કરે. એટલે એના અંતમાં નકામા તત્વો ઉત્પન્ન થયા હોય, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય, એ બધા નાળને પાછા આપે. અને નાળ જરાયુ દ્વારા માતાના રુધિરમાં એ બધા ઘટકોને ઠાલવે. ઉલ્વ પ્રવાહીની બહુ મસ્ત વાત છે, પછી આપણે કરીએ. બરોબર? ઉલ્વ પ્રવાહીની અંદરથી બાળકની જાતિ નક્કી થાય છે. ભારતમાં અત્યારે ટોટલી કાયદાકીય રીતે મનાય છે. એમ્નિયોટિક ફ્લુઇડ ટેસ્ટ થાય. એની પછી આપણે વાત કરીએ તો ગર્ભપોષક રસાંકુરો એટલે કે કોરિયોનિક વિલાય એ પણ આગળ વિભેદન પામી અને જરાયુનું નિર્માણ કરે. તો જરાયુને ઇંગ્લિશમાં કહેવાય પ્લેસેન્ટા. જરાયુ સૌથી અગત્યની વાત હવે સાંભળજો.
બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કર્યો. સૌથી અગત્યનો અંતઃસ્ત્રાવ, પૂરા નામ યાદ રાખજો, હ્યુમન કોરિયોનિક, આપેલું છે ટેક્સ્ટ બુકમાં. ગોનાડો અથવા ગોનેડો, જે કોઈ. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અને HPL, હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન, બરોબર. આ બંને અંતઃસ્ત્રાવો માત્ર ગર્ભાવસ્થા સમયે જ સ્ત્રવે. સામાન્ય સ્ત્રીમાં આ બંને અંતઃસ્ત્રાવો ઘેરાય. પણ સૌથી અગત્યનો પોઈન્ટ, જરાયુ દ્વારા બે અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ થાય, HCG અને HPL. હ્યુમન કોરિયોનિક ગોનેડોટ્રોપિન અને હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન, HPL. આ બંને અંતઃસ્ત્રાવો માત્ર ને માત્ર ગર્ભવતી સ્ત્રીમાં જ સ્ત્રવે. આની સાથે સાથે થોડા પ્રમાણમાં ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન પણ સ્ત્રવે છે, બરોબર. અને તમને ખ્યાલ છે ને, ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ને રિલેક્સિન ખબર છે ને? હા, બસ. પણ રિલેક્સિન માત્ર ગર્ભાવસ્થાના અંતિમ સમયમાં, બાળકના જન્મ સમય, બરોબર. નહીં તો જો રિલેક્સિન વચ્ચે સ્ત્રવી જાય તો ગર્ભપાત થાય. એટલા માટે મેં કીધું કે અહીંયા જ્યારે ગર્ભ બને છે ત્યારે ગર્ભાશયના મુખ ઉપર એક પ્લગનું નિર્માણ થાય છે અને એ પ્લગ ગર્ભાશયના મુખને બંધ કરે છે, પ્લસ ગર્ભ કોથળીમાં સચવાયેલો છે, એટલે ગર્ભપાત થશે નહીં, બરોબર. જો પ્લગ તૂટી જાય તો ગર્ભ વિકાસ સમયે શરીરમાંથી બહાર આવવાની શક્યતા ઘણી, એટલે ત્યારે એ પ્લગનું નિર્માણ કરવું પડે, કૃત્રિમ રીતે ટાંકા લેવા પડે. યસ. સ્ત્રીના મૂત્રમાં HCG ની હાજરી, સામાન્ય સ્ત્રીના મૂત્રમાં HCG હોતું નથી, પણ સ્ત્રીના મૂત્રમાં HCG ની હાજરી એ ગર્ભધારણનું હકારાત્મક મૂલ્ય છે. એટલે કે the test is positive, એટલે એ સ્ત્રી ગર્ભવતી છે એમ સાબિત થાય. એના માટે HCG કીટ આવે છે. HCG કીટની અંદર સ્ત્રીના મૂત્રનું એક ટીપું, બે ટીપા મૂકવાથી એમાં સ્ટ્રીપની અંદર બે લાલ પટ્ટીનું નિર્માણ થાય. એક લાલ પટ્ટી બને તો એનો મતલબ કે HCG ટેસ્ટ નેગેટિવ છે, અને જો બે લાલ પટ્ટી બને તો HCG ટેસ્ટ પોઝિટિવ છે, એટલે કે એ સ્ત્રી ગર્ભવતી છે એવું નક્કી થાય. એટલે ખાસ નીટમાં પૂછાઈ ગયેલો MCQ, સ્ત્રીના મૂત્રમાં HCG ની હાજરી એ ગર્ભધારણનું હકારાત્મક મૂલ્ય કે ગર્ભાવસ્થા છે એની સચોટ નિશાની છે એવું સાબિત કરે છે, બરોબર. બીજું, જરાયુની વાત થઈ ગઈ. ગર્ભનાળને ગર્ભની જીવાદોરી કહેવાય, એક ઇમ્પોર્ટન્ટ MCQ. પછી આની થોડી વાત તમને કરું. ગર્ભનાળ અથવા
umbilical cord અથવા નાભિનાળ એ ગર્ભની જીવાદોરી છે, લાઇફલાઇન ઓફ એમ્બ્રિયો. આ ગુજરાતીમાં યાદ રાખજો. આપણે ઓલું એરિથ્રોબ્લાસ્ટોસિસ ફિટાલિસ, ગુજરાતીમાં આપણે કહીએ છીએ એરિથ્રોબ્લાસ્ટોસિસ ગર્ભ, બરોબર. ફરતે આવેલી કોથળીને ઉલ્વ કોથળી કહેવાય. ઉલ્વ કોથળીના કોષો ઉલ્વ પ્રવાહી નિર્માણ કરે. આ પ્રવાહી ગર્ભને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે. એના ઘણા કાર્યો છે. ગર્ભ ઘર્ષણ નિરોધક પ્રવાહી તરીકે વર્તે. ગર્ભની ફરતે ઘર્ષણ નિરોધક પ્રવાહી તરીકે વર્તે. એટલે ગર્ભ અંદર સરળતાથી સરકીને હલનચલન કરી શકે. અને ગર્ભનું ગર્ભાશયમાં હલનચલન થવું એનો મતલબ કે ગર્ભ જીવિત છે. પણ અમુક સ્ત્રીની અંદર 4 કલાક, 6 કલાક, 12 કલાક કે ક્યારેક 24 થી 48 કલાક સુધી પણ ગર્ભનું હલનચલન જોવા ક્યારેક નથી પણ મળતું, પણ ગર્ભનું હૃદય ધબકતું હોય. એનો મતલબ કે ગર્ભ જીવિત છે. કહીશને તો તમે શોક થઈ જશો. ક્યારેક ગર્ભ બધું હલનચલન કરીને થાકી જાય તો ઘણા ટાઈમ સુધી હલનચલન ન પણ કરે. તમને એ જ બતાવવું છે તમને કે ઓલ ધી એક્સપ્રેશન આપણે રૂટીન લાઈફની અંદર જેટલા એક્સપ્રેશન, જેટલી એક્ટિવિટી કરીએ છીએ ને બધી જ ગર્ભાશયની અંદર કરે છે. નાળ પકડીને રમે છે, પોતાના આંગળાનું હલનચલન એ પોતે જાતે જોવે, પગના આંગળાનું હલનચલન જોવે, હાથ પગના હલનચલન જોવે, બરોબર. નાળને પકડીને ગલોટી હકાય. અને જો હજી મારે એ YouTube ની અંદર એ વિડિયો જોવાનો છે. એક લગભગ 17 કે 18 મિનિટનો એવું કંઈક છે. કાલે પોસિબલ હશે તો કાલે, નહીં તો સોમવાર, મંગળવારે કંઈક જોશું. અને શરૂઆતના દિવસોની અંદર ગર્ભની આંખો બંધ હોય, પછી ધીમે ધીમે આંખની કલિકા, સમગ્ર આંખનું નિર્માણ થાય, પછી આંખ ખોલ બંધ કરવાની ક્રિયા કરે. ત્યાં સુધીમાં આંખનું નિર્માણ નથી થતું. શરૂઆતમાં બધા જ પ્રાણીઓના ગર્ભ ટેડપોલ જેવા લાગે, દરેક પ્રાણીઓના ગર્ભ. પછી ધીમે ધીમે પિતૃના સ્વરૂપ પ્રમાણે ગર્ભ પોતાનો આકાર લેતો રહે. અચ્છા, હવે મેઇન વાત તો ઉલ્વ પ્રવાહી ઘર્ષણ નિરોધક પ્રવાહી તરીકે વર્તે. એક્સ એઝ અ લ્યુબ્રિકેશન, એક્સ એઝ અ લ્યુબ્રિકેન્ટ. હવે લ્યુબ્રિકેન્ટ ખબર છે ને, એન્જિનમાં લ્યુબ્રિકેન્ટ નાખવું પડે. હા, ગ્રીસ કે ઓઇલ કે જે છે એને લ્યુબ્રિકેન્ટ કહેવાય, ઘર્ષણ નિરોધક. અને યાંત્રિક આંચકા સામે રક્ષણ આપે. તો માતા જ્યારે હલનચલન પ્રચલન કરે છે ત્યારે માતાના શરીરમાં હલનચલન પ્રચલનના કારણે ગર્ભાશયમાં જે યાંત્રિક આંચકા ઉત્પન્ન થયા હોય એ ઉલ્વ પ્રવાહીને શોષી લેશે અને ગર્ભને એની સામે રક્ષણ આપશે. બરાબર. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, ઉલ્વ પ્રવાહીનો થોડો એવો નમૂનો ગર્ભાશયમાંથી લઈ લેવામાં આવે. કોઈ ગર્ભવતી સ્ત્રીના ગર્ભાશયમાંથી થોડો ઉલ્વ પ્રવાહીનો નમૂનો લેવામાં આવે તો એની અંદરથી અંદર વિકસતો ગર્ભ નર છે કે માદા એ ઓળખી શકાય. એના માટે તમારે એક ટોપિક ભણવો જરૂરી છે, જે 5મા ચેપ્ટરમાં છે. 12 બોડી કરીને એક ટોપિક આવે છે. 12 બોડી.
બાર બોડી એટલે કુલ X રંગસૂત્રની સંખ્યા -1. શું? કુલ X રંગસૂત્રની સંખ્યા -1, એમાં એક ઓછું. માનવમાં માદામાં એક બાર બોડી હોય, 2X હોય -1. બાર બોડી નો ખાલી તમને મીનિંગ કહું છું. બાર બોડી એટલે કુલ X રંગસૂત્ર -1. તો માનવમાં માદામાં સામાન્ય માદા, સામાન્ય માદા એટલા માટે બોલું છું કારણ કે રોગિષ્ઠ માદાની અંદર પણ ક્યારેક બાર બોડી નથી હોતી. સામાન્ય માદાની અંદર એક બાર બોડી હોય, X રંગસૂત્રની સંખ્યા -1. જ્યારે સામાન્ય નરની અંદર બાર બોડી હોતી નથી. કઈ ખબર? કારણ કે નરની અંદર એક જ X રંગસૂત્ર હોય, -1 થઈ ગયું 0. એટલે સામાન્ય નરમાં એક પણ બાર બોડી હોતી નથી. તો સિમ્પલ કન્ક્લુઝન એ છે કે ઉલ્વ પ્રવાહીની અંદર બાર બોડી ગોતો હોય તો માને, ન હોય તો ન. પણ અત્યારે ઇન્ડિયન કલ્ચર પ્રમાણે ઘણી બધી જગ્યાએ માદા ભ્રૂણ હત્યા હજી પણ એટલી બધી વધારે સ્તર ઉપર છે. એના કારણે ઇન્ડિયાની અંદર જ, માત્ર ઇન્ડિયાની અંદર જ ગર્ભની જાતિ નક્કી કરવી કાયદાકીય રીતે ગુનો છે. એના કારણે નર અને માદાની વચ્ચે જે પ્રમાણની અંદર ઘણું બધું પરિવર્તન છે. બરાબર? અને આને કહેવાય એમનિયોટિક ફ્લુઇડ. આને શું કીધું? એમનિયોટિક કેવિટી. એમનિયોટિક કેવિટી પ્રોડ્યુસ એમનિયોટિક ફ્લુઇડ. એટલે એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ કહેવાય, AFT. ગર્ભની જાતિ નક્કી કરવા માટે. પણ આનો હજી એક ફાયદો એ છે, ઉલ્વજળ આપણને મળી ગયું, ઉલ્વજળ કસોટી અથવા ઉલ્વ પ્રવાહી. એની અંદર તો મેં તમને કીધું કે જો એક બાર બોડી હોય તો માદા, એકેય બાર બોડી ન હોય તો નર. એની સાથે સાથે ઉલ્વજળ માંથી, ઉલ્વ પ્રવાહી માંથી વિકસતા ગર્ભની અંદર કોઈ ગંભીર જનીની ખામીનું જોખમ છે કે નહીં એ પણ જાણી શકાય. એટલે ઘણી બધી આ બધું આપેલું છે ચોથા ચેપ્ટરમાં, ચિંતા ન કરતા. એવરીથિંગ ઇઝ ગિવન. વાંચવું છે? ચોથા ચેપ્ટરમાં છે, બીજા પેજમાં. તમારી ડાબી બાજુ આવશે નીચેનો પેરેગ્રાફ. એમનિયોસેન્ટેસિસ કરીને ટોપિક હશે, હાઇલાઇટ કરેલો હશે. ચોથા ચેપ્ટર બીજું જ પેજ. તમે ડાબી બાજુ નીચે હશે એમનિયોસેન્ટેસિસ કરીને. હવે આપણે એક ઉપયોગનો ગેરફાયદો લેવામાં આપણે બીજા ઉપયોગનું નુકસાન ભોગવી રહ્યા છે. શું બોલો છો? માદા ભ્રૂણ હત્યા એટલે કે બાળકની જાતિ નક્કી કરવા માટે એનો જે દુરુપયોગ થયો, સદુપયોગ થાય તો વધારે સારું. ઇન્ડિયા સિવાય બીજે એકેય કન્ટ્રીની અંદર આ એમનિયોટિક ફ્લુઇડ ટેસ્ટ કાયદાકીય રીતે મનાઈ નથી. એટલે એનો મિસયુઝ કર્યો. તો એની સામે એનો એક યુઝ હતો જે આપણે નથી કરી શકતા. એટલે અત્યારે તમે ક્યારેક ઘણી બધી વખત એવા પણ કપલને તમે જોશો, એવા પણ માતા પિતાને જોશો કે જેના બાળકો જન્મથી ખોડખાપણ વાળા હોય, નથી એની સેવા કરી શકતા કે નથી એનું મૃત્યુ થતું. બાળકની સેવા માતા પિતા કરે છે. ન હોય તો એક વખત
જન્મથી ગયેલા મૂંગા બાળકો, મંદબુદ્ધિના બાળકો, લાઈફમાં એક વખત જવા જેવી જગ્યા, એક વખત અનાથ આશ્રમ જાઓ, એક વખત અનાથ આશ્રમ જાઓ, તમને ખ્યાલ આવે કે માતા પિતાની વેલ્યુ શું છે. એક વખત માનસિક મંદબુદ્ધિના બાળકોની સ્કૂલમાં તમે જાઓ, તમને તમારા લેવલની ખબર પડે કે આપણે કેટલા કુદરતી રીતે આપણને કુદરતે બક્ષિસ આપેલી છે. એક વખત વૃદ્ધાશ્રમમાં જાઓ, વધારે એજ થયા પછી આપણે કઈ રીતે સિચ્યુએશન હેન્ડલ કરવી. તમારી ઉંમરના બાળકોને માનસિક રીતે મંદબુદ્ધિ હોય કહેવાય નહીં, પણ ઘણી બધી તો આપણે સામાન્ય પ્રસૂતિની આપણે કાંઈ વાત કરવાના છે. સામાન્ય પ્રસૂતિ કઈ રીતે થાય, બાકી ઘણી બધી ડિલિવરીના ટાઈપ છે. વેક્યુમ ડિલિવરી છે, ફોર્સેપ ડિલિવરી છે, સિઝેરિયન ડિલિવરી છે. ફોર્સેપ ડિલિવરીની અંદર ચીપીઓ જે છે એની મદદથી ગર્ભને કાઢવામાં આવે છે. હવે એ ચીપીઓ જ્યારે ખોપરી તોડીને મગજમાં જતો રહે છે ત્યારે બાળકને શરૂઆતમાં કોઈ તકલીફ નથી પડતી, પણ મોટી ઉંમરે એને ઘણું નુકસાન થતું હોય છે. અને એ રીતે વેક્યુમ ડિલિવરી કઈ રીતે થાય તમે 3 ઇડિયટમાં જોયું છે. વેક્યુમ ક્લીનરની અંદર વેક્યુમ પ્રેશર મેન્ટેન કરવું પડે. અમુક એવા પણ માતા પિતા તમે જોશો, તમારી ઉંમરના બાળકો એ કુદરતી ભેટ છે આપણને. આપણે આટલા નોર્મલ છીએ, આટલા લેવલે પહોંચ્યા છીએ. We have to give thanks to God every day that we are here. તમે માનસિક મજબૂત, અને એના માટે બોલું તમે તારે જમીન ઉપર છો, તારે જમીન ઉપર જેનું ડેરિંગ હોય એ જોઈએ. કાયદેસર જે ગમે એવો સખત વ્યક્તિ હોય ને રોડે છૂટકો થાય એવું મસ્ત મૂવી. એમાં અંદર એટલી ફિલિંગ્સ બતાવી. માનસિક મંદબુદ્ધિના બાળકો જે છે જુઓ તમે, અને લાઈવ જો તો તમને આઈડિયા, તમારાથી પણ મોટા ઉંમરના તમારી પાસે બેઠા હોય, ચિત્ર જોડે, તમારી સાથે બીજી વાતો કરે, લખી ન શકે, વાંચી ન શકે, અને એ એના ઉપર જ છે આખું. બરાબર? એટલે આપણે એક ઉપયોગ જે હતો જે આપણને ફાયદાકારક, કારણ કે કાયદાકીય રીતે પરમિશન છે, લીગલ પરમિશન છે કે ધારો કે વિકસતા ગર્ભની અંદર કોઈ નક્કર જનીનિક જોખમ હોય, કોઈ જનીનિક બીમારી હોય જેના કારણે બાળકની અંદર કોઈ ગંભીર ખોળખાપણ સર્જાવાની શક્યતા છે, તો એની અંદર લીગલ એબોર્શનની પરમિશન છે. એ બાળક ગમે તે ઉંમરનું હોય, ગર્ભ ગમે તે ઉંમરનું હોય, ગમે તે સ્થિતિમાં હોય, પણ માતા એને ગર્ભપાત કરાવી શકે. ઇટ્સ લીગલ. તો બાળકના જન્મ પછી ખબર પડે કે ખોળખાપણ છે તો કેવી પરિસ્થિતિ સર્જાય. હમણાં જ અમે થોડા દિવસ પહેલા બહાર આટો મારવા નીકળ્યા હતા, ત્યારે એક કપલ થોડું એજેડ જેવું લાગતું, બરોબર? એ ટાઈમે તમારી ઉંમરનું એક બાળક, તમારી ઉંમરનું એક બાળક, એને એના મમ્મી પાછળ સાલ ઓઢાડીને બેઠા હતા. હવે વિચારો, માનસિક રીતે મંદબુદ્ધિ, અને માનસિક મંદબુદ્ધિનું બાળક છે ને, તમે એનો ફેસ જોઈને જ ઓળખી શકો સીધો જ. હવે વિચારો એ માતા પિતાની શું પરિસ્થિતિ થાય. ન તો એને મારી શકે, ન તો એને એવી રીતે જીવતા જોઈ શકે ને. વી આર લિવિંગ નોર્મલી, હે ને? આપણે સામાન્ય જીવન ગુજારીએ છીએ એટલે આપણા માતા પિતા ખુશ છે. ભણવાની વાત એક સાઈડમાં છે. બાકી તમને ખબર છે અમે ક્યાં છીએ. બરાબર?
એટલે ઉલ્બચરણનો એક ફાયદો, બરોબર, જેનો આપણે ઉપયોગ નથી કરી શકતા. ચાલો આગળ વધીએ. નાળને પકડીને એ રીતે અંદર હલનચલન કરે, પણ ઘણી વખત એવો પ્રોબ્લેમ ક્રિએટ થાય કે ઈ નાળ ગળાની ફરતે વીંટળાઈ જાય. પછી જો ઊંધું હલનચલન કરીને ઈ નાળ કાઢી નાખે તો વાંધો નહીં, નહીં તો તાત્કાલિક પછી પ્રસૂતિ કરવી પડે. પણ આ બધી એબનોર્મલ કન્ડિશન છે, અસામાન્ય વસ્તુઓ. સામાન્ય વસ્તુમાં એવું ન હોય. અંદર પ્રવાહી છે, નળી છે, ધક્કો મારે એટલે નળી જે છે એ આગી જતી રહેવાની, હલનચલન માટે જગ્યા પૂરી મળતી. વિડીયો જોશો ને એટલે તમને ઘણા ક્લિયર થઈ જશે. ચલો અહીંયા સ્ટોપ કરીએ, લખી લો.
સોરી, પહેલા મહિને હા ફલિતાંગ બન્યાના તરત સૌથી પહેલા હૃદય, મગજ, યકૃત ને બધી અંગની રચનાઓ પહેલા થાય છે કે જે જીવનને આધાર આપે. પહેલા મહિનાના એન્ડિંગમાં પ્રાથમિક હૃદય બની ગયું હોય, નોટ ઓરિજિનલ. તમારી જાણ માટે રક્તકણો સ્પંદન કરે છે. જ્યારે ગર્ભમાં હૃદય નથી હોતું ત્યારે રક્તકણો હૃદય જેવું કાર્ય કરે છે. રક્તકણો સ્પંદન કરીને રુધિરને દરેક જગ્યાએ ધકેલે છે. એટલે પહેલા પ્રાથમિક હૃદયનું નિર્માણ થાય, પછી પરિપક્વ હૃદયનું નિર્માણ. અને પહેલા મહિને હૃદય 1 મિનિટમાં 60 વખત ધબકે છે. The heart beats once per second. 1 સેકન્ડમાં 1 વખત ધબકે છે. સતત જન્મ સુધી, એટલે ડેથ સુધી. એમ જન્મ સુધી તો ન કહેવાય, પણ સતત ક્યારથી ધબકતું હોય અપ ટુ ડેથ. એને પૂરેપૂરો એનો પરિપક્વ સમય જેટલો બાકી છે એટલો મહિના પેલી રાખવું. હોંકારું માતાના ગર્ભાશય જેવું વાતાવરણ આવે. પછી માતાના દૂધથી પોષણ આપવાનું, બાટલા ચડાવવાના, પેટીમાં રાખવાનું, માતાના ગર્ભાશય જેવું હોંકારું વાતાવરણ એને મળે. એના શરીરમાં દરેક અંગોની રચના કરવા માટેના પોષકો વિભેદિત થઈ ચૂકેલા છે, પણ એનો પહેલા જન્મ થવાના કારણે એ અંગ બન્યું નથી. એટલે એને માનવની વસ્તીથી એક અલગ જગ્યાએ રાખવામાં આવે. That is known as ICU. કે જ્યાં માત્ર માતા સિવાય એની પાસે કોઈ ન જઈ શકે. એની પાસે કોઈ ન જઈ શકે. લખાઈ ગયું? મને નથી લાગતું કે આ ચેપ્ટર પોતે એટલું શું લાગે.